મારું નામ છે ભાવનાબેન મહેશભાઈ સોલંકી. હું ઉના તાલુકાના લેરકા ગામનો વતની છું. પાકિસ્તાનની જેલમાં અત્યારે મારો ઘરવાળો છે. તેને અત્યારે 6 વર્ષ બેઠી ગયું છે. શું નામ છે તમારું? મહેશ લાખા સોલંકી. કેવી રીતે પહોંચ્યા હતા તે બોર્ડર ઉપર ધંધો કરતા હતા. બોર્ડરની આ સાઈડ હતા, ત્યાંથી બોટ પકડાણી. તેવા અમને હમાસર મળ્યા હતા. બાકી અમને ઘરે ખબર નથી કે બોટ પકડાઈ ગઈ એમ. તમને ક્યારે ખબર પડી? અમને તો 2 દિવસ પછી ખબર પડી કે તમારી બોટ પકડાઈ ગઈ એમ. માછીમારી કરતા હતા. એ તો એક પહેલી વાર જ ગયા હતા. પહેલી વાર જાતા વેતના ઝડપાઈ ગયા. એમની સાથે બીજા બી હતા? હા, બીજા મારા કાકા જેવરાન બધા હતા. રાજુભાઈ, મેરામભાઈ સોલંકી. એમાં 7 જણા હતા. બધાને પકડી? હા, બધાને પકડી લીધા. પછી તમારી જોડે કોઈ વાત થઈ? ના, કોઈ વસ્તુ નહીં. ઘરેથી લેકલા ફિશિંગ ઉપર જતા હતા ત્યારે ફોન ઉપર વાત કરી હતી કે અમે ફિશિંગ જાય છે તો છોકરાઓનું ધ્યાન રાખજે. હું ફિશિંગ કરીને આવીશ પછી તને ફોન કરીશ. પણ પાછો ફોન એનો આવ્યો જ નથી. કેટલા છોકરા છે? 2 છોકરા છે. જ્યારે પાકિસ્તાન પકડાણા ત્યારે નાનો છોકરો છે એ 4 મહિનાનો હતો ને પાકિસ્તાન પકડાઈ ગયા. ને અત્યારે મોટો છોકરો છે એ 6ઠું ભણે ને નાનો છોકરો 5 વર્ષનો થયો. ઘરની પરિસ્થિતિ એટલે અમારી કોઈ આગળ પાછળ કોઈ છે જ નહીં. 2 બાળકો છે, હું ને મારા સસરા છે. અમે 4 લોકો જ ઘરમાં છે. કોઈ કામીને ખવડાવે એવું પણ નથી અમારી પાસે. કોણ કરે છે કામ? અત્યારે તો હું મારા બાળકને મારા સસરા ઘરે ખાટલામાં છે. એની પાસે મૂકીને કામે વહી જાઉં ગળદી હારવા. 350 રૂપિયા દાડી આપે. એમ કરીને હું મારું ઘર હલાવું છું અત્યારે. ઘરની પરિસ્થિતિ કેવી છે? ઘરની પરિસ્થિતિ એટલે બહુ ખરાબ છે. અત્યારે ઘરની તો છોકરા જોઈને હું જીવું. નકર તો આમાં જીવા જેવું નથી. કેમ કે મારા ઘરની પોઝિશન એટલી ખરાબ છે કે અમારી પાસે કોઈ માણસ નથી. અમને કોઈ સપોર્ટ કરે એવું માણસ નથી. શું ડિમાન્ડ છે આજે આવ્યા સ્ટેશન? અમે જે અરજી કરવા આવ્યા હતા આપણે જીતુભાઈ વાઘાણીને પણ અરજી કરી હતી. અમે પહેલાં ને અત્યારે હર્ષભાઈ સંધવીને પણ અમે અરજી કરી કે તમે માછીમારોને વહેલી તકે છોડાવવાના પ્રયત્ન કરો. એટલે અત્યારે હર્ષભાઈ સંધવીને અમે કે પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં તેને જ મળીએ, જ્યાં મૂળવેથી જ મળીએ. એટલે એ લોકો અમને આગળ કાર્યવાહી કરાવીને પણ છોડાવી આપે એમ. પણ અમને એટલી તો હવે તો થોડો ગર્વ છે કે આપણી ભારતની સરકાર અમારા માછીમારોને વહેલી તકે છોડાવી આવશે. મારા દીકરાનું નામ વિશાલ રામજી છે. મારું નામ જીવબેન રામજી સોલંકી. શું થયું એમની સાથે? એ જ્યારે લગ્ન કર્યા ને પછી અહીંથી ગયો ઘેર, એટલે ઓખા ગયો. લગભગ 5 મહિના ધંધો કર્યો થયા ને ધજાની 1 તારીખ 5 વર્ષ થયા પૂરા ને ધજાની 1 તારીખે પકડાઈ ગયો છે મારો દીકરો. એના ભેગો બીજો મોટો દીકરો પણ ફિશિંગ ભેગો કરતો હતો. તે એને કીધું મને કે મમ્મી આપણો વિશાલ પકડાઈ ગયો છે. તો મને ફાર પડી ગયો, બાપા મારો દીકરો કમાવાવાળો પકડાઈ ગયો. અમને કોઈ કામીને ખવડાવવાનું નથી. ધણી છે, પગનું મોટું ઓપરેશન છે. 2-3 મહિના ધંધો કરે ને ઘેર બે જાય. પછી વહુ છે, વહુની ડિલિવરીથી દીકરી આવી. દીકરીને નાની 2 વર્ષની મૂકીને દાળીએ મજૂરીએ જાય. એ મજૂરી કરીને લાવી અમે ખાઈએ. એ માટે અમારે પેટ ગુજરાન હલાવીએ. મારી 1 મહિનાની 5000ની દવા આવે છે. બહુ બીમાર પડી. દીકરો પકડાઈ ગયો પછી ખૂબ બીમાર પડી. વેદના. હું બીમાર હતી. દીકરો પકડાનો તો બહુ બીમાર પડી ગઈ. અતિસર મરી પણ ગઈ હતી. આ મારે દવા તો લગભગ 5-7 વર્ષ થઈ ગયા દવાને. બીમાર પડે તો. પેલા છોકરા કેટલા વર્ષ પહેલા ગયા? મારો છોકરો 23 વર્ષનો છે. કેટલા વર્ષથી જેલમાં બંધ છે? 5 વર્ષથી જેલમાં બંધ છે મારો છોકરો. 5 વર્ષથી ને 5 વર્ષથી આજે ચિઠ્ઠી નહીં, કંઈ પત્ર નહીં, કંઈ મોબાઈલ નહીં, મોબાઈલ ઉપર વાત નહીં, કોઈ જાત નહીં, કંઈ ચીજ નહીં, કંઈ કોઈ જાત નહીં. તમને કેવી રીતે ખબર પડી? અમીને એવી રીતે ખબર પડી
કે જાણે બે ભાઈ ધંધો ભેગા કરતા હતા, બે બોટ. તે મોટા દીકરાએ કીધું કે મમ્મી આપણો વિશાલ પકડાઈ ગયો છે કે પાપા તો બે બાન થઈ ગઈ. મારો એ દીકરો કમાવાવાળો, અમને કમાઈને ખવડાવવાળો હતો. માનું બહુ પાડતો હતો. માને જી કે તરત લઈ કે મમ્મી તારી દવા ટાઈમસર પી લેજે, મમ્મી તું કંઈ એલું કરીમાં તું દવાખાને જઈશ. એટલું મારા પર બહુ મળી પડતો હતો મારો દીકરો. હવે ઘર કોણ ચલાવે? હવે તો ઘર ઈ વહુ દાડીએ જાય, દાડી મજૂરી કરે, આવર 2-3 મહિના ધંધો કરે, એમાંથી પેટ ગુજરાન હલાવીએ. કેટલા પોતા પોતરી છે? પોતા પોતી 2 પોતા છે, એ પકડાઈ ગઈ નહીં કે, ને 3 પોતી છે. એટલે એને તો લગ્ન કરી દીધા છે પોતી પોતાને, એ પોતરી નહીં તો 3 બાળકીના તો. હા. તો હવે કેવી રીતે યાદ કરો છો એમના ફોટા લઈને તમે? બહુ યાદ કરું, બહુ અગલે ડગલે યાદ આવે, અગલે ડગલે. મારો વિશાલ ને કોકને જો મારો વિશાલ આવે છે, બસ એવી રીતે રાત નીંદર આવે નહીં, દિવસ ખાવાનું ભાવે નહીં. બસ મારા દીકરાની વેદનામાં ને વેદનામાં હું અડધી થઈ ગઈ. હું ખલાસ થઈ, હું હાલી પણ હીકતી નથી. તું માઇન આવી પૂગીશ, હું હાલી પણ હીકતી નથી. બસ એટલી જ હું પ્રાર્થના કરું કે નરેન્દ્ર મોદીને, કે જોઈએ તો પ્રધાનમંત્રીને, કે જોઈએ તો વિદેશ મંત્રીને, બસ અમારા દીકરાને અમારા તરફ મોકલાવી દે. અમારે કંઈ જોતું નથી. અમારા દીકરાને હાજા હે તો અમીને કામીને આપીએ, માંડા પડીએ તો અમીને કોણ કામીને ખવડાવીએ. અમે જે એવી ડુબળી પાતળી માવડિયું છે તો અમે એના મોઢા જોઈ લઈએ. બસ અમે એટલી જ તમને પ્રાર્થના કરીએ કે અમારા દીકરાને અમારા તરફ મોકલાવી દે, અમારા દીકરાને અમારી તરફ વાળી દે. બસ એટલી જ પ્રાર્થના કરીએ. પાકિસ્તાનની જેલમાંથી અમારા દીકરાને છૂટા તમે કરી દે. બસ એટલી જ મારી પ્રાર્થના છે. તમારી મેરે વેદના અમે એટલી જ કરીએ. બસ બીજું કંઈ કોઈ જાય તમે કંઈ કહેતા નથી. તમારી વહુ ક્યાં છે? ક્યાં ઘેરે છે અમારી? તમારા ઘરે? આજે લાયા નહીં તમે? નહીં લાવ્યા નથી. નાની છોકરી 5 વર્ષની દીકરી છે, મમ્મી સિવાય રહેતી નથી. મમ્મી જ કરતી હોય, મમ્મી સિવાય રહેતી નથી. અમારા દીકરાનું નામ કપિલ કાનજીબા મળ્યા, રામજી સોમસ સાબરા. શું થયું એમની સાથે? ધંધો કરવા ગયા હતા, અમારા અડમાં ગયા હતા બેન. પછી ધંધો કરવા ગયા હોય તો અમારી અડમાંથી પકડી ગયા હોય, કીની અડમાંથી પકડી, અમને તો એ માલમ નહીં. પછી અમારે એકબીજા બાસુવાળા હોય એ આવે કે તમારી બોટના માણસો પકડી લઈ ગયા છે કે પાકિસ્તાન. પછી અમને ખબર પડે. પછી અમે પીસી ઓફિસમાં જઈએ, અમારા કાગળિયા લઈ જઈએ, અમારા ફાઇલો લઈ જઈએ. પછી બધા બોટવાળો લઈ જાય, પછી બોટવાળો પછી ના આપે. નાથી પછી અમને વેરાવળ પુગાડને, વેરાવળથી પછી અમને તેરાવે. પછી અમે બધા જઈએ. પછી અમારા ફોટાને બોટાને બધા પાડી લઈએ. અમારા દીકરા જમાઈ પકડાણા, અમારા ગામના આગેવાન છે, એને અમે પૂછી આવીએ તો અમારા સાથે કોઈ આવે નહીં, કે અમારો કોઈ ભાવ પૂછે નહીં, કે તમારી સાથે અમે આવીએ કે હા કે ના, અમને કોઈ પૂછે નહીં. પછી અમે અમારી રીતે આવીએ, અમે બહેનો થઈને, કે આપણે જઈએ તો ખબર પડે. કે તો અમે જઈએ તો અમારા દીકરાની જ મને દીને રાતની ચિંતા બહુ થાય. મારો એક જ દીકરો છે, મને બહુ ચિંતા થાય. પણ દીકરી પર રખડીને મજૂરી કરીને દીકરાનું પેટ પાડે છે. 300 રૂપિયા રોજ દિવસના લાવે, દીકરાનું પેટ પાડે. 3 દીકરા છે, એનું પેટ પાડે. અમારી દીકરી, તમારી બહુ કેવી છે? અમારી પરિસ્થિતિ બહુ છે. અમારી પરિસ્થિતિ, એક દીકરી પણ આંધળી છે, એની સાથે અમે રહીએ 2 માળા. અમારો વર્ષ કંઈ મજૂરી કરવાઈ ગયો હોય તો 5-10,000 રૂપિયા લાવ્યો હોય તો અમારા ઘરનું વાપરવાનું કરીએ અમે. કોણ કરે છે તમારા ઘરમાં? અમારા ઘરમાં કોઈ કામમાં વાળું કોઈ નથી. એક વર્ષ છે મારો, એ જાય દારી મજૂરી કરે કોકની બોટુમાં, તો લાવે તો અમે ખાઈએ. એમ છે, અમારું કોઈ નથી. અમારી વાહી એક દીકરો હતો, એ પકડાઈ ગયો. અમે ભણાઈ ગણીને હોશિયાર કર્યો. એ દીકરો કે મને બહાર કાઢ તો અમને ખબર પડે. બહાર નીકળ્યો તો પાકિસ્તાનમાં જ ગળી ગયો. તો 22-23 વર્ષનો કર્યો સમી વાસરો, તો નાહી ગયો પાકિસ્તાન. અત્યારે આજે 5 વર્ષથી લાકડી બેનોની ગળમાં પડી.
આજ બેનું વાટ જોઈશ દીકરા ભાઈની, ક્યાં તો લાવીને ભાઈને બે હારે રાખડી બંધ કરાવી. આ સમાજ રક્ષાબંધન બી આવશે 15 અગસ્ટ. તો અમે ક્યાંથી ભાઈને લઈ આવી? અમે હું લઈ આવીને મારી દીકરીની સાઈઠે બે હાર ને રક્ષાબંધન કરે. એમને કેટલી બહેનો છે? અમારી 4 દીકરી છે. 4 દીકરીમાં 1 દીકરી આંધળી છે. 3ને હરે વરાવી દીધી છે. એક જ દીકરી મારી પેટી છે, આંધળી છે, કંઈ દેખતી નથી. તો એ બી ઇંતજાર તો કરી રહી છે ને તમે? હા, તો અમે છે ને એને સાસવીએ. અત્યારે છે ને દીકરીને ના મૂકીશ અમે ઘેરે રાખવા. ને હું અહીં આવીશ મિટિંગમાં. અમે ગમે ના પણ અમે બધી મિટિંગ કરી. અમે અમારું કોઈ સાંભળતું. અમે સુરત લગ્ન ગયું છે. અમે ગાંધીનગરથી અમે કાલે આજે આવ્યા મિટિંગ કરીને. ઇનામની સાઈડથી અમે મિટિંગ કરી. અમે બધીમાં મિટિંગ કરતી અમે અહીંયા સેલીબાગથી અમે અમદાવાદ બપીકા ના અહીંયા મિટિંગ કરીએ. શું માંગ છે તમારી? અમારી માંગ છે અમીને કંઈ જોઈએ નહીં. અમીને અમારા દીકરા જમાઈઓ અમીને જોઈએ. અમારા 10 જણા છે અમીને જોઈએ. અમારા ગામના અમને 10 જણા જોઈએ. અમારા કેવી રીતે યાદ કરો છો 5 વર્ષથી? અમે બહુ યાદ કરીએ. અમારા દીકરાની તપના અમે બાંધીએ પણ અમારી તપના કોઈએ પૂરી પાડી નથી. અમે બહુ યાદ કરીએ પણ અમારા દીકરા કંઈ આવે કંઈ નહીં કંઈ. અમે મારા દીકરાને લઈ લઈએ. અમે રાત દિવસની બહુ રોહન કરીએ. એક જવાન છોકરા આવી રીતે જતા રહે કેવી હાલત થઈ છે? અમે પરણાવ્યો ને તો કંઈ બે નહોતું નહીં. અમે પરણાવ્યો નથી. એમને વારસ છે, ભણીને ઉઠો ને બોટમાં ગયો. અમે એની પૈકી કંઈ કરાવ્યું નથી. અમે બીસીમાં ધંધો કહેવાય મને બહાર કાંઈ તો ખબર પડે કે એવી રીતના ગયા. છોકરાનું લગ્ન થયું કે નહીં? લગ્ન થયા નહીં. છોકરાના લગ્ન થયા ને મેં લગ્ન થોડા કંઈ કર્યા છે બેન, કર્યા ને. અમીને સરકાર, ભારત સરકારને એટલી વિનંતી હાથ જોડીને કરીએ કે અમારા માણસોને અમીને જોઈએ. અમારા કોતરાના 10 જણા છે એ અમારી સાથે જોઈએ. અમીને અમારે કંઈ જોતું નથી. અમારે ભારતનું કંઈ સરકારનું અમારે કંઈ જોઈએ નહીં પણ અમારા માણસો જોઈએ છે અમીને. એટલે અમે વિનંતી કરીએ. મારું નામ છે જાગૃતિ ભવેશ સોલંકી ને મારા ડિયર હિરણ સગન સોલંકી પકડાયેલા છે પાકિસ્તાનની જેલમાં. કેવી હાલત છે? કેવી રીતે પકડાયા હતા? એ લોકો માસીમાં મારા ડિયર્સ અને તે મારા કાકાજી સસરાના છોકરા ભેગા પહેલી વાર બોટમાં ધંધો કરવા ગયા હતા ને તે લોકોનું મશીન બંધ પડ્યું બોટનું. તે પાકિસ્તાની લેવી આવીને તે લોકોને પકડી ગયા છે. એમાં અમારા હાલમાં ઘરના ફેમિલીવાળા છે ત્યાં બધા મારા કાકાજી સસરા, મોટાજી સસરાના છોકરા ને એના મારા કાકાજી હરાનો હારો ને બધી ઘરના જ હતા ને. એ લોકો પકડાઈ ગયા ત્યારે અમને ખબર પડી કે એ લોકોનો સહેલો ફોન આવેલો કે અમને પાકિસ્તાનની અમારું મશીન બંધ પડી ગયું છે, પાકિસ્તાની લેવી અમને પકડી ગયા છે. ત્યારે અમને ખબર પડી. ત્યારે મારા સાસુ બીમાર રહેતા. મારા સાસુ છે મારા હાલમાં મારા હસબન્ડ તો ડેથ થયેલા છે. મારી 2 છોકરીઓ છે, મારા સસરા છે. હાલમાં મારી સાસુ પણ બહુ બીમાર રહેતા હતા અને હમણાં 2 મહિના પહેલાં જ મારા સાસુ ઓફ થયેલા છે. મારા ડિયરને અહીંયા અમારે કોઈ અહીંયાનો ફોન નથી કે મેસેજ નથી ના કાગળ નથી. એ લોકોને ખબર પણ નથી કે મારા મમ્મી ઇન્ડિયામાં મારા મમ્મી ડેથ થયેલા છે એ પણ એ લોકોને ખબર નથી. અમારી પરિસ્થિતિ એવી છે કે મારા સાસુને અમે સારી ટ્રીટમેન્ટ પણ ન કરાવી શકા ને એ લોકો બહુ ચિંતા કરતા. એમાં એ લોકો બીમાર બહુ રહેતા ને ઓફ થઈ ગયા. ઘરમાં કોણ કમાવાવાળા છે? કેવી રીતે? ઘરમાં મારા એક સસરા છે જે બહુ મોટી ઉંમરના છે તો એ ઘરની પરિસ્થિતિના કારણે લોકો કમાવા જાય છે. બીમાર રહે, સારું હોય તો જાય, ન જાય એવી રીતના છે. કેવી રીતે યાદ કરો છો હવે રક્ષાબંધન? અમે તો એવું હમણાં તહેવારો આવે છે. અમે મારા ડિયર પકડાયેલ છે ત્યાંના અમને તહેવારોમાં બહુ ચિંતા કરીએ છીએ. અમારા ઘરનો એક માણસ ઘરમાં નથી. અમે ભારત સરકારને એક જ પ્રાર્થના કરીએ છીએ કે આપણે હમણાં 15મી ઓગસ્ટ આવી રહી છે, આપણે દેશ આઝાદ થઈને આપણે ખુશી મનાવીએ છીએ તો અમારા માસીમાર ભાઈઓને પણ પાકિસ્તાનની જેલમાંથી છોડાવે અને અમે પણ અમારા ખુશીનો માહોલ અમારા ઘરનો રહે. અચ્છા, કેટલા વર્ષના હતા ત્યારે જેલમાં અને હવે? મારા હાલમાં મારા ડિયરને 5-6 વર્ષ થવા આવ્યા. તે માટે તમે શું કર્યું?
મારા સાસુ હાલમાં જીવતા હતા ત્યારે એ લોકો બહુ બધમાં મિટિંગો કરવા ને મારે જાતા ને બધા મળવા જતા. અમે એટલે દૂરથી મારા સાસુ ઓફ થઈ ગયા એટલે મારે એની વહુની જગ્યા ઉપર મારે આવવું પડ્યું કે એટલે દૂર સુધી આવ્યા ને આટલા બધીમાં અમે ફરિયાદ કરીએ હર્ષ સંઘવી સરને મહિલા કે જેથી અમારે આગળ ફરિયાદ કરે, અમારી કોઈ વાત સાંભળતું નહોતું, એ લોકો સાંભળશે ને અમને અમારા માસીમાર ભાઈઓને પાકિસ્તાન જેલમાંથી છોડાવવા અમારે મદદ કરશે એવી અમે આશા લઈને અહીંયા આવેલા છે. શું માંગ છે તમારી? અમારે એક જ માંગ છે કે અમારે માસીમાર ભાઈનો એટલા વર્ષ છે, 5-6 વર્ષ થયા, એ લોકો અહીંયા બીમાર રહે તો એને સોરાવો, મરી જાય પછી તમે લાવો છો બોડી, એના કરતાં જીવતા સોરાવો કે જેથી એના ઘરના પણ એનો આશા લઈને બેઠા છે કે અમારા પાકિસ્તાન જેલમાંથી અમારો દીકરો, કોઈનો વર, કોઈનો દીકરો, કોઈનો પતિ છૂટીને આવે. અને કઈ જગ્યાથી પકડાયા હતા? કેવી રીતે ગયા? એ લોકો માંગરોળની બોટમાં ગયા હતા, અહીંયાથી ઓખા ગયા હતા ને ઓખાથી ધંધો કરવા નીકળેલા હતા અને ત્યાંથી પકડાયેલા છે. મારું નામ મંજુ મોહન બારિયા, અમે રહેવાસી કોટરા ગામના, જિલ્લો અમારો ગીર સોમનાથ. અને પાકિસ્તાનની જેલમાં મારા 5 વર્ષથી છોકરા છે, ભાઈઓ છે જેલમાં. આ 6ઠું વર્ષ બેહીએ, જન્માષ્ટમી આવીએ, રક્ષાબંધન આવીએ, પણ કોઈ ફોન નહીં, ખર્ચ નહીં કે કોઈ છૂટવાના વાવર નહીં. અમે ભારત સરકારને એટલી વિનંતી કરી કે અમારા માણસોને છોડાવીને તમે અમારા વર્તન પુગાડો. અમારા બસ્સા વગરનું અમારું બહુ દસ્યા બહુ ખરાબ છે, ખાવા પીવાની અમને બહુ દુઃખ છે. મયુર મોહન બારિયા ક્યાં ગયા હતા? મસી મારવા ગયા હતા, દરિયામાં નાથી પકડાયેલા છે, 5 વર્ષ પૂરા થયા પાકિસ્તાનની જેલમાં. નહીં, દરિયા કઈ જગ્યાએ? ઓ તો દરિયો તો એનો કોઈ એરિયો હોય નહીં, એ દરિયા તો થોડાક બહાર નીકળી ગયા હોય તો એ તરફથી હોય, કોઈ આપણી હદમાંથી હોય, એ તો કંઈ ખબર નથી. બાકી પાકિસ્તાન પકડાણા ઓફિસરીસમાંથી આવે ખબર, પછી અમને ખબર પડે કે મસીમારમાં પકડાણા. તો 5 મહિનાની સજા હોય, 6 મહિનાની સજા હોય. અત્યારે 5-5 વર્ષ થઈ ગયા તોય છૂટા નથી અમારા પાકિસ્તાનના માણસ. ક્યાં રહો છો તમે? અમે કોટરા ગામના છે, અમે મજૂરી કરીને 300 રૂપિયા રોજ કરીને અમે ખાઈએ, બસાનું પેટ પાડીએ. તમે કેટલા છોકરા? મારા 2 દીકરા ને 1 દીકરી છે. બંને દીકરા તમારા જેલમાં છે? ને 2 મારા ભાઈઓ છે, એક મારો દીકરો ને એક મારી બેનનો દીકરો. અને અમારા કોટરા ગામના 10 માણસો છે કુલ પાકિસ્તાની જેલમાં. હજી લગ્ન છૂટવાનું નામ છે. કેવી સ્થિતિ છે ઘરની તમારી? ઘરની સ્થિતિ કેવી છે? પરિસ્થિતિ 300 રૂપિયા રોજ માથે બેલા હારવા જાય, ખેતી કામ કરવા જાય અને ખવડાવીએ બસાને. એવી રીતના કરીએ કામ કરીએ. હવે રક્ષાબંધન આવે છે ને ભારત સરકારને વિનંતી કરીએ કે રક્ષાબંધન આવે તો અમારા બચ્ચાનું રિહા કરે અને છોડાવે. 15 ઓગસ્ટમાં બી છોડવા માટે 15 ઓગસ્ટ હા, શું છે ડિમાન્ડ? એમાં સરકાર મેરે માંગ છે કે રક્ષાબંધન આવે એમાં અમારા બચ્ચાને છોડ દે તો અમારી બેનનું દીકરીઓ કે બેન ભાઈ રક્ષાબંધન કરે, ફૂલ સ્વાગત કરીને ઘેરે લાવીએ, એની સાથે 5 વાત કરીએ, ખાઈએ પીએ રહીએ. એવી રીતના અમારી માંગ છે. તમે હર્ષ સંઘવી કે બીજા નેતાઓ से बात કરી છે? હર્ષ સંઘવીને મહિલા હર્ષ સંઘવીને મહિલા સંઘવી સાહેબે કીધું અમીને એને ઉપર ગર્વ છે કે એની અમારી વાત સુણીશ તો અમીને એમ છે સાથી લગન પાણી છે કે અમારી વાત આગળ જાહે. મોદી લગન પૂછીએ ને અમારી વાત આગળ પૂછીએ તો કોઈના ભાઈઓ, કોઈના દીકરા, કોઈના વરુ, કોઈને બી છોડાવીને અમારા વતન પુગાડે. ભારત સરકારને અમારી વિનંતી છે. તમારું નામ અને પરિચય જણાવો. કોણ છે પાકિસ્તાન? મારું નામ છે ગની અહમદ ભલાણી છે. મારો છોકરો છે ને જાવેદ ગની ભલાણી છે, પાકિસ્તાન જેલમાં 5 સાલ જેલમાં છે. પાકિસ્તાનમાં જેલમાં બહુ જ તકલીફ, ખાવા પીવાની બહુ તકલીફ છે. અટાણે બીમાર બહુ રહીએ છે એ લોકો. હમણાં 2 વાર પહેલાં ચિઠ્ઠી આવી હતી, એ લોકો કહેતા હતા કે જલ્દી તમે અમને છોડાવો, અમારે જે ખાવા પીવાની બહુ તકલીફ છે એમાં. ને બીમાર રહીએ છીએ, કેટલાક માણસો મરી ગયા છે અંદર. અમારે શું છે, માછીમાર અમારે નેટનો ધંધો છે, ફિશિંગનો. અમારે બોર્ડર પર દૂર રાખીએ જ્યારે અમારે અહીં કચ્છ બાજુ છે ને, કચ્છ પર બોર્ડર છે ને તેની બાજુમાં અમે જાય તો પાણી અમને અમુક ટાઈમમાં પાણી ક્રેર વધારે હોય ને તો એને બોર્ડરમાં લઈ જાય પાણી ક્રેર, એટલે એને એરિયામાં વહી જાય. એટલે પાકિસ્તાની બહુ પોસ્ટકાર્ડ પકડી લે પછી એને. અમારે જે 2021માં પકડવાનો છે. કેટલા વર્ષના હતા તે સમયે? 5 વર્ષ થઈ ગયા. છોકરા કેટલા વર્ષના હતા? છોકરો તો અહીંયા અમારો છે ને આ તો 26 વર્ષનો. ત્યાંથી કેવી સ્થિતિ છે તમારી? એ લોકોને પરિવારને હલો અમે સંભાળીએ. છોકરા એને એક જ વાત કરે, મારા પપ્પા કहीं આવે, મારા પપ્પા કहीं આવે, મારા પપ્પા કहीं, એવી વાતો કરે. કેટલા છોકરા છે? 2 છોકરા ને 1 છોકરી છે. સ્કૂલમાં ભણે છે બધા?
સ્કૂલમાં ભણે છે. ઘરમાં કમાવાવાળા કમાવાનો કોઈ ને, હું દાદા છું એને ખરાવીને ખરાવું છું, એને કોઈ છે જ નહીં કમાવાનો, હું જેને કમાવીને ખરાવું છું બધાને. તમારે પત્ર વ્યવહાર થાય છે, ચિઠ્ઠીઓ આવે ના એને કોઈ ના, હમણાં પહેલાં આવતા હતા વર્ષમાં એકવાર, એવા હમણાં 2 વર્ષથી આ ચઠ્ઠી કંઈ આવતોય નથી અમને કાંઈ. શું ડિમાન્ડ છે, શું માંગ? અમારી સરકાર આપણી માંગ છે કે સરકાર અમને માછીમારો જેટલા માછીમારો છે અમારા ગુજરાતના ને બધાને જલ્દી છોડાવે, અહીંયા 15 ઓગસ્ટ પહેલાં અહીંયા આવી જાય અમારે. તમે મળ્યા નેતાઓથી આ સંઘની? ના અમે નથી મળ્યા. દર વર્ષે તમે કહો છો કે છોડી જાય પણ છોડવામાં આવતું નથી. દર વર્ષ માંગ કરીએ છીએ, મીડિયામાં માંગ કરીએ છીએ અમે, પણ દર વર્ષ એમ કે છૂટી જાય છૂટી જાય છૂટી જાય, એટલા 5 વર્ષ થઈ ગયા પહેલાં. તમને કેવી રીતે યાદ આવે છે, શું કરતા? અમને તો યાદ આવે, કેને કેવું બેટા, મને બહુ જ યાદ આવે, લઈને બેસો તો તમે યાદ કરો છો? બહુ જ યાદ આવે તમને. રાતના શું કંઈ નિંદર નથી આવતી, બહુ જ યાદ આવે. શું કરે, અમારી મજબૂરી છે અમારી. કેટલા છોકરા છે તમારે? અમારા તમારે 4 છોકરા છે, એ 3 ઘરે છે ને એક હું પાકિસ્તાનમાં છે. હવે ઉમ્મીદ જાગી છે કે હવે સરકાર ઉમેદ રાખીએ છીએ, સરકાર જલ્દી છોડાવે અમારા છોકરાને. મારું નામ ઉસ્માન ગની છે. હું ગુજરાતના સમસ્ત માછીમાર સમાજ સંગઠન છે એનો સેક્રેટરી છું, અને દેશ લેવલનું જે એક સંગઠન છે નેશનલ ફિશ વર્કર ફોરમ, એનો હું વાઇસ ચેરપર્સન છું. આજની જે અમારી પ્રેસ વાર્તા હતી એની અંદર અમારી માંગ એવી હતી કે ભાઈ 198 જે માછીમારો ભારતના 2021થી પાકિસ્તાન જેલમાં છે, અને પાકિસ્તાનના જે 53 લોકો આપણી જેલમાં છે, તો એ બંનેને છોડાવવામાં આવે. કારણ કે આ પહેલીવાર એવું થયું છે કે આટલા વર્ષો સુધી માછીમારો ત્યાં જેલમાં રહ્યા હોય એવું. આજથી પહેલાં ક્યારે પણ જ્યારે માછીમારો છે એમને પકડાઈ જતા હતા, પણ 1-1.5 વર્ષ થાય તો છૂટી અને પાછા આવી જતા હતા. પણ પહેલીવાર એવું થયું છે કે 5.5 વર્ષ સુધી માછીમારો છૂટીને નથી આવ્યા. તો એના માટે અમે એમ કહીએ છીએ કે જે નેશનલ કાઉન્સિલ એક્સેસ 2008માં બનેલું છે, જેમાં બંને દેશે ભારત અને પાકિસ્તાને સહી કરેલી છે, તો એનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે. બીજું એક જ્યુડિશિયલ કમિટી જે બનેલી હતી, એ જ્યુડિશિયલ કમિટી છે એ જ્યુડિશિયલ કમિટીને ફરી રિવાઇઝ કરવામાં આવે. ત્રીજું છે કે નો એરેસ્ટ પોલિસી, એટલે કે માછીમારો ગલતીથી દરિયાની અંદર બોર્ડર ક્રોસ કરી જાય છે તો એમને એરેસ્ટ કરવામાં ન આવે, તેમને પાછા મોકલી દેવામાં આવે. કારણ કે અત્યારે જે માછીમારો છે એમને માછીમારોને ફક્ત પાછા મોકલવામાં આવે છે, પણ એમની બોટોને મોકલવામાં નથી આવતા. એટલે અમે એમ કહીએ છીએ કે નો એરેસ્ટ પોલિસી તરફ તમે આગળ વધો. ચોથું છે કે અમે એમ કહીએ છીએ કે જે લોકોના પરિવારોને સરકાર અત્યારે એક નાનું એવી રકમ આપી રહી છે, જે 9,000 છે, એ 9,000 અત્યારે મોંઘવારીના પ્રમાણમાં ઓછો છે પૈસા, તો એને વધારવામાં આવે. સાથે સાથે યુપી, બિહાર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, એ જે માછીમારો હતા કે બીજા કોમ્યુનિટીના લોકો એવા છે કે જે ગુજરાતની અંદર ખલાસી તરીકે કામ કરતા હતા, અને એ લોકો પાકિસ્તાન પકડાયા છે, એની ફેમિલીને એક પણ રૂપિયો આપી નથી રહી સરકાર, કેન્દ્ર સરકાર. તો અમે એમ કહીએ છીએ કે એ લોકોને પણ મુઆવજાના પૈસા મળે. આ આજની પ્રેસ. 174 જેટલા માછીમારો ગુજરાતના છે જે પાકિસ્તાન જેલની અંદર છે, એટલે ગુજરાત અને દીવ બંને. અમે હર્ષ સંઘવીથી મળ્યા હતા. સાથે સાથે અમે એસ જયશંકરને હમણાં અગાઉના સમયમાં એક એમપી સાથે રહી અને મળ્યા હતા. અલગ અલગ જેટલા એમપી છે જે રાજ્યોમાંથી પકડાયા છે માછીમારો, એમના એમપીઓને પણ કહ્યું, એમણે પણ એસ જયશંકરને લેટર મળ્યો છે. અને હર્ષ સંઘવીનું કહેવાનું એવું થતું હતું કે પછી તમારી ડિટેલ્સ છે એ હું તમારી પાસેથી લઈ લઉં છું, અને હું અહીંયાથી સેન્ટ્રલની અંદર પ્રધાનમંત્રીને અને આપણા દેશના ગૃહમંત્રીને બંનેને જે વાત છે તમારી, એ હું મારા તરફથી પહોંચાડવાની કોશિશ કરીશ. અમારી તો અપેક્ષા એવી છે કે જ્યારે 14 ઓગસ્ટે પાકિસ્તાન પોતાનો આઝાદીનો જશ્ન મનાવે છે અને 15 ઓગસ્ટે ભારત આઝાદીનો જશ્ન મનાવે છે, ત્યારે બંને દેશો, ભારતના પણ આપણા 53 માછીમાર, આપણે પાકિસ્તાનના માછીમારો આપણે જેલમાં છે, એમને 14 ઓગસ્ટે છોડવા જોઈએ, જેથી કરીને એ લોકો પાકિસ્તાનના જશ્નની અંદર એનો પરિવાર સામેલ થાય અને એમને સાચી આઝાદી માટેનો જે એ લોકોના જે ઘરનું સ્વજન અહીંયા છે તો એ પાછું જશે, તો એમને પણ એક આઝાદી માટેનો માહોલ અને એ ઉજવી શકશે. એ જ રીતે ભારતના 198 માછીમારો જે પાકિસ્તાન જેલમાં છે એમને પણ 15 ઓગસ્ટ પહેલાં મોકલવામાં આવે, જેથી કરીને આઝાદીના જશ્નમાં ભાગ લઈ શકે.
સાથે સાથે આપણી સરકારને અમે એમ કહીએ છીએ કે કદાચ એ દિવસોમાં તમારી પ્રોસેસ પૂર્ણ ન થાય તો હમણાં રક્ષાબંધન આવી રહી છે. રક્ષાબંધનના દિવસે આપણી સંસ્કૃતિ પ્રમાણે બહેનો ઈચ્છતી હોય કે એનો ભાઈ આવે અને એના ભાઈના હાથે રાખડી બાંધે. તો અમે સરકારને એમ કહીએ છીએ કે રક્ષાબંધનના તહેવારે પણ ભાઈ અને બહેનનું મિલન થાય એવી કોશિશ કરે એ માટેની માંગણી છે. અને પાકિસ્તાન સાથેના આમાં જે ફરક છે ત્યાં એટલે ઘણી વખત ન છૂટવાનું કારણ જ એ છે કે તમે કરાર પણ છતાં આમાં થતો હોય એનું કારણ એ છે કે માછીમારોને કોમ તરીકે ઉપયોગ કરવાનો જે છે ગરીબ માછીમારોનો ઉપયોગ રાજકીય હેતુ માટે જે કરવાનો છે આ ઇસ્યુ એગ્રીમેન્ટ ઓફ કોન્સ્યુલર એક્સેસથી જોવું જોઈએ, એનો અમલ કરવો જોઈએ. અને બીજું કે આવા ઇસ્યુ બેને જે વાત કરી એના પછી આવી વાત સાંભળ્યા પછી કોઈ ધારો કે અમારે નથી છોડવા માત્ર ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી આ 198 લોકો છે એ રીતે ઓકે ચલો રોલ છે ઓકે પહેલા આપણું નામ છે તમારું મારું નામ જતીન દેસાઈ છે. હું મુંબઈ અને વ્યવસાય પત્રકાર છું, પણ એ સાથે સાથે માછીમારોના પ્રશ્ને હું કામ કરું છું કારણ કે માનવતાનો મુદ્દો છે. જો આમાં બહુ સ્પષ્ટ છે કે ભારતના 198 માછીમાર આજના દિવસે પાકિસ્તાનની જેલમાં છે. એમાંના 178 એવા છે કે જેમની સજા પૂરી થઈ ગઈ છે અને જેમની રાષ્ટ્રીયતા પણ નક્કી થઈ ગઈ છે. એટલે ટૂંકમાં 178 જે છે એમાંના 10 એવા છે કે જેમની સજા 16 જુલાઈ 2021માં પૂરી થઈ છે. 115 એવા છે કે જેમની સજા 16 માર્ચ 2022માં પૂરી થઈ છે. 21 એવા છે કે જેમની સજા 17 નવેમ્બર 2022માં પૂરી થઈ છે. 10 એવા છે કે જેમની સજા 31 જાન્યુઆરી 2023માં પૂરી થઈ છે. 22 એવા છે કે જેમની સજા 18 જુલાઈ 2024માં પૂરી થઈ છે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર છે 2008માં થયેલો છે, એગ્રીમેન્ટ ઓન કોન્સ્યુલર એક્સેસ. એમાં કલમ 5 એ રીતની છે, એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બંને દેશ એ વાત પર સહમત છે કે જેમની સજા પૂરી થઈ ગઈ હોય અને જેમની રાષ્ટ્રીયતા નક્કી થઈ ગઈ હોય એમને 1 મહિનાની અંદર છોડી મૂકવા. એટલે આ 10 જે જણ છે જે 2021થી જેલમાં છે એમનો શું ગુનો? સજા પૂરી થઈ ગઈ છે. એટલે 2021માં ધ્યાન રાખો, 2021માં એમની સજા પૂરી થઈ છે, પકડાય છે 2020માં. એટલે 6 વર્ષ થયા. 6 વર્ષ એ માણસની શું સ્થિતિ, એમના ઘરના લોકોની શું સ્થિતિ, એમના છોકરાઓની શું સ્થિતિ. એક વિશિયસ સર્કલ હોય છે, વિશિયસ સર્કલ. સરકારને, ગુજરાત સરકારને છગનભાઈ મળ્યા હતા. તો છગનભાઈ તમે. અને હાલમાં અત્યારે પાકિસ્તાનની જેલની અંદર 198 જણા છે, એમાંથી 24 જણા અમારા દીવ જિલ્લાના છે અને ગુજરાતના 144 છે. બાકી બધા મહારાષ્ટ્ર અને બિહાર બાજુના ને અલગ અલગ રાજ્યના છે, એમ કરીને 198 જણા છે. ગઈકાલે અમે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને અમે એક ડેલિગેશન લઈને બહેનોની સાથે એ લોકોની મુલાકાત કરી અને આ લોકોને છોડાવવા માટેની અમે એ લોકોને રજૂઆત કરી છે. અને સાહેબે અમને વ્યવસ્થિત રીતે સાંભળ્યા છે અને આશ્વાસન આપ્યું છે કે મારાથી જે પણ થતું હશે હું કરીશ. અને વિદેશ મંત્રાલયમાં અને કેન્દ્ર સરકારમાં જે હોમ મિનિસ્ટર છે અમિત શાહજીને મળી અને તમારા પ્રશ્નને સોલ્વ કરવા માટે અને તમારા લોકોને છોડાવવા માટેનું હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને વ્યવસ્થિત રીતે અમારી પાસેથી બધું ડિટેલ લીધી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમારો જે રીતે એ લોકો અમને સાંભળ્યા છે અને આશ્વાસન આપ્યું છે કે આવતા દિવસોમાં અમને કદાચ ને અમારા માણસોને છોડાવીને લઈ આવશે એવી આશા છે. અમે કીધું છે, 2 વસ્તુ કીધી છે અમે કે એક તો
કે સાહેબ અત્યારે આપણે 15મી ઓગસ્ટ અને આઝાદીનો દિવસ મનાવી રહ્યા છે, તો આપણા લોકો જેલની અંદર હોય, આપણા ભારતીય લોકો, અને એ પણ ગરીબ માછીમારો, તો એ સાહેબ આપણા માટે યોગ્ય ન કહેવાય. પણ સાહેબ એમ કીધું કે તમે જાણો છો કે ભારત પાકિસ્તાનના સંબંધ અત્યારે હાલમાં સારા છે નહીં, બરાબર, અને દુશ્મન દેશ સાથેનો આ વ્યવહાર છે, એટલે સાહેબની પાસે એવી ઓથોરિટી નથી કે તાત્કાલિક આપણાને કે, કારણ કે આ જે છે વિદેશ મંત્રાલયનું અંદરમાં હોય છે, આપણે બધા સમજીએ છીએ. એટલે સાહેબને આપણે વિશેષ આપણે એવી આશા કોઈ રાખી શકીએ નહીં કે સાહેબ આપણાને તાત્કાલિક કોઈ ઉત્તર આપી શકે. જી, એક તો છે જેટલા જે છે એનાને જે ભારત પાકિસ્તાનના બંને દેશોના, પાકિસ્તાનના આપણા ભારતની અંદર છે એ લોકોને, અને ભારતના પાકિસ્તાનમાં છે એ લોકોને તાત્કાલિક ધોરણે છોડી દેવા જોઈએ, એવી એક માંગ છે. બીજા નંબરમાં એક છે જ્યુડિશિયલ કમિટી જે 2013ની અંદર જે હતી અને એ સમયથી લગભગ અસક્રિય છે, તો એના માટે પણ જ્યુડિશિયલ કમિટી નવાસરથી બંને દેશ વચ્ચે બનવી જોઈએ, એક એ છે. અને છે પત્ર વ્યવહાર ઘણા સમયથી, આપણે કોરોના સમયથી પત્ર વ્યવહાર સદંતર રીતે બંધ છે. બાકી પહેલા વર્ષોમાં કોરોના સમયની પહેલાં રેગ્યુલર બધાના પત્રો આવતા અને જતા, પણ કોરોના સમયથી આજ દિવસ સુધી કોઈ પત્ર વ્યવહાર થતો નથી. અત્યારે એ લોકોના જે પરિવારના લોકો છે એનાને પણ ખબર નથી કે કેવી હાલતમાં છે અને કેવી એ લોકોનું શું પોઝિશનમાં છે, અને છે તો ક્યાં છે એ પણ કોઈને ખબર છે નહીં.